આકાશવાણી ભુજ પ્રસ્તુત છે સુખનો વેદ આયુર્વેદ, વાત આરોગ્યની. શ્રોતા મિત્રો, આજે પ્રસ્તુત છે ભાગ 10. આજે વાત કરીશું તમારી, વાત કરીશું મારી, વાત કરીશું આપણા સૌની. કદાચ તમે તમારા જીવનમાં આ શબ્દ સાંભળ્યો હશે કે એની દિનચર્યા એટલી બદલાઈ ગઈ છે ને ફિટનેસનું ધ્યાન જ નથી રહેતું. અરે હવે તેની ઉંમર થઈ, ફિટનેસ ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ. હવે 40ની ઉંમર વટાવી, હવે ફિટનેસ ઉપર ધ્યાન આપજે. ફિટનેસ માટે લોકો જીમ જોઈન કરે છે, ઘરે એક્સરસાઇઝ કરે છે, વગેરે વગેરે. એટલે ફિટનેસ માટેની જાગૃતિ વધતી જાય છે. વ્યક્તિ એમ ઈચ્છે કે હું એવી દિનચર્યા અપનાવું જ્યાંથી હું ફિટ રહું, આગળ જતાં મને કોઈ બીમારી ન થાય, એટલે કે મારી ફિટનેસ જળવાઈ રહે. આવા પ્રશ્નો તમે પણ તમારા જીવનમાં સાંભળ્યા હશે, વિચાર્યા હશે. તો આજના એપિસોડમાં આપણે વાત કરીશું વર્તમાન સમયમાં ફિટનેસ. ફિટનેસ માત્ર વધતી ઉંમર સાથે સંબંધ નથી. આજે નાનું બાળક છે, એની દિનચર્યા પણ બદલાઈ છે. આ બાળક સ્કૂલે જાય છે, અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, અને આ પ્રવૃત્તિઓમાં બાળકો સાથે શેરીમાં રમતો રમવી, જે એક્સરસાઇઝ થવી જોઈએ, ફિઝિકલ એક્સરસાઇઝ, એ બહુ ઓછી થઈ ગઈ છે. તો ફિટનેસની અસર ત્યાં જોવા મળે છે. આ સમયે ગૃહિણી છે, અલગ અલગ કામોમાં, પોતાના વર્તમાન કામોમાં, જોબમાં એટલી સંકળાયેલી છે, એને પણ ફિટનેસની અસર જોવા મળે છે. શારીરિક રીતે કોઈ જગ્યાએ એ પણ આ બાબત અનુભવ કરે જ છે. મોટી ઉંમરની સાથે ફિટનેસનો વિચાર પણ દરેક વ્યક્તિને આવે જ છે. તો આજે આ વિષય પર વાત કરીશું, વર્તમાન સમયમાં ફિટનેસ. અને આ વાત કરવા માટે આપણી સાથે છે વૈદ પિયુષ ડોડીવાડિયા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક દવાખાનું દેશલપર, કંઠી, મુન્દ્રા. વૈદ સાહેબ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે સર. ફિટનેસ આ શબ્દ વર્તમાન સમયમાં ખૂબ જ સાંભળવા મળે છે. તો ફિટનેસ વિશે આયુર્વેદમાં શું કહેવામાં આવ્યું છે? આયુર્વેદમાં ફિટનેસને ખૂબ જ વધારે પડતું મહત્વ આપવામાં આવ્યું છે. આયુર્વેદની જે વ્યાખ્યા છે ને, એની અંદર જ પહેલાં કીધું છે કે તમારા સ્વાસ્થ્યનું પહેલાં રક્ષણ કરો. તમારો જે કાંઈ રોગ હશે એને અમે પછીથી સારવાર કરીશું, એટલે તમને રોગી જ નથી થવા દેવાના, એવું કીધું છે. અને અત્યારે જનરલી આપણને એમ છે કે ફિટનેસ એટલે આપણે કે કસરત કરવી, પેટ વધારે ના હોય, હેલ્ધી રહેવું, એ તો છે જ. પણ આયુર્વેદમાં ફિટનેસની અંદર શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એ ત્રણેય વસ્તુનું સ્વાસ્થ્યની વાત કરવામાં આવી છે. કેમ કે માણસ માત્ર શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ એ સ્વસ્થ હોવો જોઈએ. કારણ કે નહીં તો અત્યારે જોઈએ છે કે ડિપ્રેશન જેવા રોગો ઘર કરી ગયા છે. તો તમારું સ્વાસ્થ્ય સારું હશે પણ તો પણ એ તમને કંઈ કામનું નથી. અને સાથે સાથે આપણે એક આધ્યાત્મિક રીતે પણ સ્વાસ્થ્યતા કેળવવી જોઈએ, કે જે આપણે માનસિક અને શારીરિક કરતાં પણ વધારે મહત્વની છે. અને આયુર્વેદમાં એવું કીધું છે કે ભાઈ સર્વમન્યમ પરિત્યજેત શરીરમ અનુપાલ્યેત, એટલે કે બધી જ વસ્તુઓ મૂકી અને સૌથી પહેલા તમે તમારા શરીરનું રક્ષણ કરો, બાકી બધી જ વસ્તુઓ પાછળથી આવે છે. તો આ આયુર્વેદમાં ફિટનેસ વિશે કહેવામાં આવ્યું છે. માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે કે આ બંનેમાં ફિટ હોઈએ તો જ ફિટનેસ તમારી બરોબર છે. તો સર, આ ફિટનેસ જાળવવા શું કરવું જોઈએ? હવે ફિટનેસનો મુખ્યત્વે અત્યારે આપણે બે બાબતો પર જ આધાર રાખે છે. પહેલી વસ્તુ કે આહાર, એટલે કે આપણે શું ખાવું પીવું જોઈએ, અને બીજો કે વ્યાયામ, એટલે કે એક્સરસાઇઝ. તો આપણે પહેલા આહારથી વાત કરીએ તો આયુર્વેદમાં આહાર વિશે ઘણું બધું ડિટેલમાં આપ્યું છે. પણ એમાંથી જો મુખ્ય હું વાત કહું તો એવું કીધું છે કે ભાઈ તમારે ચોખા, મગ, ઘી, સૈંધવ મીઠું, આમળા, જવ, વરસાદનું તાજું ઝીલેલું પાણી અને દૂધ અને ઘી લેવું જોઈએ. હવે આપણે સાદી રીતે આપણો ખોરાક જોઈએ કે આજે રોજ સાંજે આપણે ખીચડી ખાઈએ છીએ, તો ખીચડી શેની બને? તો કે ભાઈ ચોખા અને મગની ખીચડી બને, અને એની અંદર આપણે ઘી નાખીએ, બરાબર? તો એક આ સંપૂર્ણ આહાર થયો. કઈ રીતના? તો કે એની અંદર આપણે અત્યારે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ, જે ત્રણ વસ્તુઓ છે આપણા શરીરમાં જે જવી જોઈએ, એ ત્રણેય વસ્તુ ખીચડીમાંથી મળે છે. તો એક ખીચડી એક આદર્શ ખોરાક થયો. બીજું કે સૈંધવ મીઠું. તો આપણે જે સાદું મીઠું આવે છે એના કરતાં સૈંધવ મીઠાની અંદર વધારે મિનરલ્સ થોડાક હોય છે, એટલે સાદા મીઠા કરતાં ભલે એવો કાંઈ મેજર ડિફરન્સ નથી, પણ તો પણ સાદા મીઠા કરતાં સૈંધવ મીઠું વધારે ઉપયોગી છે. ત્રીજી વસ્તુ કે આમળા, આમલકી જેને આયુર્વેદમાં કહેવાય, તો આમળાનું ભરપૂર વર્ણન છે. એમ કે આમળા દરેક વ્યક્તિએ લેવા જોઈએ અને 12 માસ લેવા જોઈએ, અને કોઈ પણ રીતે લેવા જોઈએ. હવે આ આયુર્વેદમાં વર્ષો પહેલા કહેવાનું છે. અત્યારે રિસર્ચ કરીને એવું કહે છે કે ભાઈ આમળામાં વિટામિન સી વધારે હોય છે, અને આમળાથી આપણા શરીરની જેટલી રક્ત ધમનીઓ છે, કે જેટલી વેસલ્સ છે, નળીઓ છે, એનું સ્વાસ્થ્ય બહુ સારું જળવાય છે. અને એના કારણે જે હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક કે જે વેસલ્સના રિલેટેડ ડિસીઝ છે એ ઓછા થાય છે. અને બીજું કે તમારી જેટલી શરીરની નળીઓ સારી હશે એટલું તમને વૃદ્ધત્વ લેટ આવશે. એ બધું જ આમળામાંથી આપણને મળે છે. ત્રીજી વસ્તુ છે કીધું છે કે અત્યારે
આંતરિક્ષ જલ આમ તો શબ્દ વાપર્યો છે, એટલે કે વરસાદનું જે પાણી પડે છે જમીન પર પડે એના પહેલા જ આપણે પાત્રમાં ઝીલી લઈ અને એને શોધન કરી એનું ફિલ્ટર કરીને જો યુઝ કરીએ તો શરીરમાં બહુ ફાયદો થાય છે. અને એ જ વસ્તુ અત્યારે હવે તમે જોતા હશો કે વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ એક વિદેશોમાં આવ્યો છે કે ભાઈ નીચે ટાંકો બનાવે, વરસાદનું જે પાણી આવે એને અંદર સંગ્રહ કરવાનો, પછી એનું ફિલ્ટર કરીને. તો એ તો આયુર્વેદમાં વર્ષો પહેલા કીધેલું છે. અને એની સાથે હવે આની વાત નીકળી જ છે તો હું બીજી વસ્તુ લઈ લઉં કે આરો વોટર. હવે આરો વોટર એવું છે કે પાણીની અંદરથી બધા જ મિનરલ્સ ને બધું જ સાફ કરી નાખે છે. એટલે આરો વોટરથી બહુ જ પ્યોર પાણી મળે છે, એ વસ્તુ સાચી, પણ આપણે એટલું બધું પ્યોર પાણી નથી જરૂરી, કારણ કે એની અંદર જે બીજા મિનરલ્સ છે, ધારો કે વિટામિન B12 જેવા, એ પણ નીકળી જાય છે. અને એના કારણે વિટામિન B12 ની ડેફિશિયન્સી અત્યારે ખૂબ જ પ્રમાણમાં જરૂરી છે. તો હવે અત્યારે જે આ પ્રદૂષણ વાળામાં આપણે એમ તો ન કહી શકીએ કે ભાઈ આરો વોટરનો યુઝ તમે ન કરો, પણ કરો તો એનું TDS ધ્યાન રાખવાનું કે 200 થી નીચે નહીં રાખવાનું, 200 થી 400 કે 500 ની વચ્ચે એનું TDS જાળવવાનું. તો એનાથી થોડો ઘણો આપણને ફાયદો થાય. બીજી વસ્તુ કે દૂધ અને ઘીની વાત કરી મેં, કે દૂધ અને ઘી તમારે રોજ લેવા જોઈએ. અત્યારે ડોક્ટરો કહે છે કે ભાઈ તમે મલાઈ કાઢેલું દૂધ લ્યો કે ભાઈ ઘીનું પ્રમાણ ઓછો કરો. તો અતિ સર્વત્ર વર્જ્ય, તમે વધારે પડતી કોઈ પણ વસ્તુ લેશો તો એ નુકસાનકારક જ છે. પરંતુ એનાથી વિશેષ જે હમણાં જે સ્ટડી થયું છે એ એવું કહે છે કે ભાઈ તમે કોઈ પણ પ્રદેશની, વિશ્વના કોઈ પણ જગ્યાએ જે દેશી ગાય છે, દેશી ગાયનું જો દૂધ ને ઘી તમે વાપરશો ને તો એનાથી શરીરને બહુ જ ઓછો નુકસાન થાય છે. અત્યારે આપણે જે પ્રકૃતિને ચેડા કરી અને જે હાઇબ્રિડ ગાયો બનાવી, બધા વર્ણશંકર જેને ગાયો આપણે કહીએ, તો એના કારણે દૂધ તો ઘણું બધું આપે છે, 3-3, 4-4 ગણું દેશી ગાય કરતા દૂધ આપે છે, પણ એના કારણે જે બીજા રોગો આપણા શરીરમાં ઘર કરી ગયા એનું બહુ મોટું કારણ આ છે. એટલે હમણાં તમે જોતા હશો કે અમૂલવાળાએ K2 દૂધની જાહેરાત કરી. K2 દૂધ એટલે શું કે ભાઈ દેશી ગાયનું દૂધ. એટલે જેટલું તમે દેશી ગાયનું દૂધ ને ઘી લેશો એટલું સ્વાસ્થ્ય માટે સારું રહેશે. સર, આરોગ્યમાં એ રીતે પણ કે ઉપવાસ કરે તો એનું મહત્વ વધુ હોય છે એમ, અને હાલમાં જે ડાયટિંગ પદ્ધતિઓ આવે છે તો ઘણા એમ કે હું ઓછું ખાઉં છું, મેં અનાજ છોડી દીધું, હું એક જ ટાઈમ ખાઉં છું, તો આ બધું અમુક રીતે નુકસાનકારક પણ છે. તો ઉપવાસ કઈ રીતે અને હાલમાં જે ડાયટિંગની પદ્ધતિઓ છે તે વિશે જણાવો. હવે ઉપવાસનું મહત્વ તો આયુર્વેદમાં ઘણું છે, ઘણા બધા રોગોમાં એનું કીધું છે. અને અત્યારે જોઈએ તો આપણે દરેક ધર્મની અંદર ઉપવાસને ધર્મ સાથે સાંકળી દીધો છે. એટલે ઉપવાસના શારીરિક ફાયદા ઘણા બધા છે, પણ ઉપવાસની જેનું મૂળ સ્વરૂપ જે બદલાઈ ગયું છે ને એ ઘણું નુકસાનકારક છે. હવે સમયાંતરે આપણે ઉપવાસ કરવો જ જોઈએ, અઠવાડિયામાં એક વખત કે 15 દિવસે એક વખત કરો તો એ સારું છે. અથવા તો એ ન થતું હોય તો જ્યારે પણ તમારા જે ધાર્મિક તહેવારો આવતા હોય ને ત્યારે જે ઉપવાસ કરો છો એ આદર્શ પદ્ધતિ જ છે. પણ સાથે આપણે ઉપવાસના દિવસે શું આપણે સાદી ભાષામાં કહીએ કે ભાઈ ફરાર કરીએ છીએ, પણ એ શબ્દનું મૂળ છે કે ફળ આહાર. ફળ આહાર એટલે તમારે ફળ લેવાના છે એ દિવસે, પણ એના બદલે આપણે શું લઈએ છીએ કે ભાઈ પડીકા અને બીજી જાત જાતની તળેલી ને એવી વાનગીઓ બનાવીએ છીએ. એટલે ઉપવાસનું જે મહત્વ છે એ રહેતું નથી. ફળ શેના માટે કે ફળની અંદર નેચરલ શુગર હોય, તમારા પેટમાં જાય અને તરત એ એબ્ઝોર્બ થઈ જાય અને તરત તમારા શરીરને ઇન્સ્ટન્ટ શક્તિ પૂરી પાડે અને પેટને બહુ મહેનત કરવી ના પડે. એટલે એક દિવસ પૂરતો તમારા પેટને આરામ મળે અને તમને સારું સ્વાસ્થ્ય મળે. બરાબર. અને હવે એટલે આ ઉપવાસની પદ્ધતિ, એટલે હવે તમે જોશો કે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો આવશે કે ભાઈ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ થી આ ફાયદો થાય ને પેલો ફાયદો થાય. હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે શું? એ લોકો શું કહે છે કે 2 ખોરાક તમે જે આપણે જે લઈએ છીએ એ 2 ખોરાક વચ્ચેનું અંતર તમે 16 કલાકથી વધારે રાખો, 16 કલાક, 18 કલાક. પણ હવે આપણે જે આ ઉપવાસ જે કરતા હતા કે આગલા દિવસે સાંજે 7-8 વાગે જમીન બીજા દિવસે ઉપવાસ કરો તો ઓટોમેટિક 16 થી 18 કલાકનું તમારે ફાસ્ટિંગ થઈ જ ગયું હતું. એટલે ઉપવાસથી ફાયદો થતો જ તો, પણ જ્યાં સુધી એનું કોઈ અંગ્રેજી નામાકરણ ના કર્યું કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી ફાયદા થાય છે ત્યાં સુધી આપણને એનું મહત્વ સમજાવ્યું નહીં. બરાબર. પછી અત્યારે તમે ડાયટિશિયન્સ જોશો તો એ અલગ અલગ પ્રકારનું તમને કહેશે કે ભાઈ તમારે સવારે ઉઠીને આ પાણી લેવાનું, પછી નાસ્તામાં બ્રેકફાસ્ટમાં તમે આ લો, પછી લંચમાં આ લો, અને હમણાં તો નવું આવ્યું છે લંચ અને બ્રેકફાસ્ટની વચ્ચે એક બ્રંચ કરીને આવે છે કે બ્રંચની અંદર આ લો, પછી સાંજે કસરત કરવા જતા હોય તો પ્રી વર્કઆઉટ આ લો, કસરત કર્યા પછી પોસ્ટ વર્કઆઉટ આ લો, સાંજે જમો અને પાછું રાત્રે સૂતા ટાઈમે આ જમો. એટલે પ્રેક્ટિકલ રીતે જોવા જાઓ તો આટલા બધા મીલ લેવા આપણે કાંઈ એટલા બધા નવરા છીએ કે આખો દિવસ આપણે શું ખાવું જોઈએ સવારથી શું ન કરવું જોઈએ? તો શું આ વર્ષોથી આપણે જે પરદાદાની આ જે પેઢીઓ સુધી આપણે આવતા હતા કે ભાઈ સવારે નાસ્તો, બપોરે જમવાનું, રાતે જમવાનું, અને તો પણ એ વર્ષો સુધી સ્વાસ્થ્ય રહેતા હતા. અને આયુર્વેદમાં તો એવું કીધું છે કે ભાઈ 60 વર્ષ સુધી તો માણસ યુવાન ગણવામાં આવે છે. તો આ લોકો નવા આવીને હવે આપણને 7-7, 8-8 વખત જમવાનું એક દિવસમાં કહે છે થોડું થોડું, તો એ શું વૈજ્ઞાનિક છે?
તો આયુર્વેદ તો ના જ પાડે છે, હા. પણ અત્યારે જે રિસર્ચો થયા છે ને એ પણ એવું કહે છે કે એનાથી કોઈ મેજર બેનિફિટ્સ થતો નથી. એ કોના માટે છે કે જે પ્રોફેશનલી બોડી બિલ્ડર્સ છે, કે જે એથ્લેટ્સ છે, કે જેને બહુ જ વધારે કેલરીની જરૂર છે શરીરમાં, કે જે 3 વખત ખાશે તો એના શરીરમાં એટલી કેલરી જશે નહીં, એ બધું એના માટે છે. રૂટીન આપણા માટે એ નથી, બરાબર. એના પછી એક નવું આવ્યું છે કે કીટો ડાયટ. કીટો ડાયટનો એક કન્સેપ્ટ આવે છે. કીટો ડાયટથી તમારું વજન ડ્રાસ્ટિકલી ઓછું થાય, પણ કીટો ડાયટ તમારે બધા માટે એડવાઇઝેબલ નથી કે તમે કોઈ વિડીયો જોઈને ઘરે કીટો ડાયટ ફોલો કરી. કીટો ડાયટમાં શું હોય, જનરલી તમને કાર્બોહાઈડ્રેટ્સ બંધ કરાવી દે, પ્રોટીન ને ફેટ ખાવાનું હોય જે એના પદાર્થો હોય. હવે કાર્બોહાઈડ્રેટનો આપણા ડેઇલી રિક્વાયરમેન્ટ જ 50-60% છે, તમારે એ જ બંધ કરાવી દે છે. એનાથી શરીરમાં કીટોન્સ પેદા થવા માંડે છે અને જે ખરેખર નુકસાનકારક છે. એટલે જ ડોક્ટરો 15 દિવસ કે મહિના પછી કીટો ડાયટ બંધ કરાવી દે છે. એટલે એની એક બહુ જ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અને સાચું બોલું ને તો એક પ્રેક્ટિકલી જ નથી. એટલે કીટો ડાયટ તો કોઈ કન્સેપ્ટ જ નથી, કારણ કે જેવી કીટો ડાયટ તમે બંધ કરશો એવું જે વજન ઘટ્યું હશે બાઉન્સ બેક થઈને પહેલા હતા ત્યાં પહોંચી જશો. એટલે કીટો ડાયટ તો એકદમ નોન સાયન્ટિફિક જેને કહેવાય ને એવી એક પદ્ધતિ છે, બરાબર. પછી બીજી એક વસ્તુ આવે છે કે ભાઈ તમે ગ્રીન ટી લો. ગ્રીન ટી એકચ્યુઅલી સારી જ છે વસ્તુ. શરીરનાથી જે પેલા ફ્રી રેડિકલ્સ કહેવાય કે જે શરીરનો કચરો હોય એ બહાર કાઢવામાં એનો ઉપયોગ સારો જ છે ગ્રીન ટીનો, પણ એ વજન ઘટાડવા માટે કામ નથી કરતી. એ દરેકે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ તમે ડબ્બા ગ્રીન ટીના પી જાઓ છો, પણ એનાથી તમારું વજન ક્યારેય ઘટશે નહીં. એના માટે નથી. બીજું કે એપલ સીડર વિનેગાર આ લોકો પ્રિસ્ક્રાઇબ કરે છે. એપલ સીડર વિનેગારનું એ અત્યારે સાયન્સ પણ ના જ પાડે છે કે એના કોઈ પણ રિસર્ચ પેપરો એવા નથી કે જેનાથી સિગ્નિફિકન્ટ ફેર પડતો હોય. બીજું કે અમુક ફૂડ છે ને એવા ઓવર રેટેડ તમને આપી દેશે ને ડાયટિશિયનો, કારણ કે મેં કીધું ને હમણાં કે અંગ્રેજી જે નામ સાથે અંગ્રેજી જોડાઈ જાય એને આપણે બહુ વધારે મહત્વ આપીએ છીએ. એટલે કે ભાઈ તમે બ્રોકલી ખાઓ ને, કિનવા ખાઓ ને, ઓટ્સ ખાઓ ને, કોઈ જ આ સુપર હેલ્થી રીચ ફૂડ નથી કે એવો કેળો ખાઓ ને, કે જે અમુક તો મળતાય ના હોય, બરાબર. હવે આ ફૂડનો વિરોધ નથી, એ સારા જ છે, પણ એના કારણે કે એના ઓપ્શનમાં આપણને જે સસ્તી વસ્તુઓ અને સારી જે વર્ષોથી આપણે ખાતા આવીએ છીએ એ બધી સારી જ છે. એના માટે આ ખાવાથી કઈ એવો ચમત્કાર નથી થઈ જવાનું. એટલે સામાન્ય રીતે એમ કે આ દાદા છે એનું ફિઝિકલ ફિટનેસ બહુ સારી, કારણ કે જૂના ઘી તેલ ખાધા છે, જૂના રોટલા ખાધા છે. એક્ઝેક્ટલી. અને અત્યારે ઓટ ને એના ઉપર ફોકસ કરે છે અને ઘણીવાર તો આખું ડાયટ પ્લાન ચેન્જ થઈ જાય. રોટલી નહીં ખાવાની, બ્રાઉન બ્રેડ ખાવાની. એક્ઝેક્ટલી, બ્રાઉન બ્રેડ ખાવાની, હા, મલ્ટીગ્રેન ખાવાનું. એટલે અમે જનરલી એ જ કહીએ કે ભાઈ તમારે સ્વાસ્થ્ય વિશે જો જાણવું હોય ને તો તમારા પરદાદા શું કરતા હતા ને આ બધા જ વિશે વિચારવાનું બંધ કરીને તમારા પરદાદા શું કરતા હતા, કારણ કે એ 90-100 વર્ષ જીવ્યા છે. અત્યારના કોઈ નથી જીવતા, તો એ શું કરતા હતા ને એ ફોલો કરો તમે, નહીં કે આ બીજા બધા પૈસાના નામે અંગ્રેજીના નામે ગતકડા કરતા હોય. બીજી વસ્તુ કે કેલરી વચ્ચે જ્યાં જો ને ડાયટિશિયન કે આટલી કેલરી પેલી કેલરી. અરે કેલરી વસ્તુ સાચી જ છે કે તમારે 2000 થી કે 1800 કે તમારી જે કેલરી રિક્વાયરમેન્ટ એ લેવી જોઈએ, પણ ધારો કે 2000 કેલરી રિક્વાયરમેન્ટ છે તો એક વાટકી ભરીને તમને ખાંડ આપી દે, એમાં 2000 કેલરી જ છે, તો ખાલી રોજ એક વાટકી ભરીને ખાંડ ખાશો તો તમે શું સ્વાસ્થ્ય રહી શકવાના છો? નથી રહી શકવાના. એટલે કેલરી પણ તમે કયા ફૂડમાંથી લ્યો છો એમાં દરેક વસ્તુ આવી જોઈએ, અને એ જે ભેગું થઈ અને એ કેલરી. બીજું કે તમારો BMI આટલો છે ને BMI વસ્તુ શું છે કે તમારા હાઇટ અને વેઇટનો ગુણોત્તર એનું આખું ફોર્મ્યુલા છે, બરાબર. એ પણ બધામાં સાચું નથી. બે જ સરખી હાઇટના વ્યક્તિઓ હોય અને સરખું વજન હોય તો બેયનો BMI સરખો જ આવવાનો છે, પણ એકનું પેટ ખૂબ જ બહાર આવી ગયેલું છે અને બીજો એક વ્યક્તિ કસરત કરવા વાળો છે કે જેનું પેટ બિલકુલ નથી અને મજબૂત સ્નાયુ અને મસલ્સ છે એનું, બંનેનું BMI વધારે છે પણ પેલો વધારે સ્વાસ્થ્ય છે. એટલે ઓલવેઝ BMI ઉપર ટાર્ગેટ કરવો જોઈએ નહીં. ત્રીજી વસ્તુ કે દરેક જણ છે ને ડાયટ ચાલુ કરતું એટલે રોજ ઉઠી અને વજનના કાંટા ઉપર ઉભો રહી જાય કે મારું વજન કેટલું ઘટ્યું, અને ઘણી વખત એટલું બધું ક્રેશ ડાયટિંગ કરે કે એનું વજન ખરેખર ઘટતું જ હોય છે, પણ શું ખાલી વજન ઘટાડવું એ સ્વાસ્થ્યની નિશાની છે? તો નહીં. કેમ કે વજન ઘટવું એ મહત્વનું નથી, તમારા શરીરમાં ઉપર જામેલા ચરબીના થર કેટલા ઘટે છે, એટલે કે વેઇટ લોસ નહીં પણ ફેટ લોસ કેટલો થાય છે એ મહત્વનું છે. તમે એક્સરસાઇઝ કરતા હોય, તમારું પેટ ઓછું થવાનું મંડ્યું હોય, તમારે અહીંયા પેટની સાઈડની જે ચરબી લવ એન્ડલ્સ કહે છે એ ઓછા થતા હોય, પણ તમારું વજન ના ઘટતું હોય ને તો પણ તમે સ્વસ્થ થઈ રહ્યા છો. ભલે તમારું વજન ના ઘટ્યું હોય પણ તમારો બોડીનો શેપ ચેન્જ થવો જોઈએ, બરાબર. હવે અત્યારે જોઈએ કે બધા ઓવર
ડાયટિંગ કરીને સાવ ભૂખ્યા રહેશે ને પાતળું થવાનું છે ને એના કારણે શું થશે કે શરીરનું જે ચયાપચયની ક્રિયા છે જે અત્યારના શબ્દમાં અંગ્રેજીમાં કે મેટાબોલિઝમ છે હા કે આયુર્વેદની ભાષામાં કહીએ તો અગ્નિ છે શરીરનો એ ખરાબ થાય છે બરાબર. કારણ કે આપણું શરીર એવી રીતે જ ટેવાયેલું છે કે ભાઈ સવાર બપોર સાંજ આપણે કંઈક ખાવું જોઈએ. બરોબર. સવારે ન ખાઈએ તો બપોર ને રાત્રે આપણે કંઈક ખાવું જોઈએ. હા. તમે આડેધડ ડાયટિંગ કરી અને વગર એટલે શું પેટમાં જે સિસ્ટમ ભગવાને ડેવલપ કરી છે ને એ બધી ગડબડ થાય છે એટલે મેટાબોલિઝમ ખરાબ થાય છે. અને બહુ જ વધારે પડતું ડાયટિંગ કરવાથી શું થશે કે શરીરમાં જેટલા વિટામિન્સ ને મિનરલ જવા જોઈએ એ જતા નથી બરાબર. એટલે વિટામિન અને મિનરલની ખામી થશે એટલે ડાયટિશિયનો શું કરે છે ડાયટ પ્લાન તો આપશે ને સાથે સાથે તમને વિટામિનની કેપ્સ્યુલ લેવાની કહેશે બરાબર. પણ તમે એટલે તો હવે તમે ડાયટ જ એવી રીતના ડિઝાઇન કરો ને કે આ બધાની જરૂર ના પડે. એટલે જ હવે આવ્યું છે કે ભાઈ બેલેન્સ ડાયટ. અત્યારનો લેટેસ્ટ કન્સેપ્ટ એ છે કે બેલેન્સ ડાયટમાં પ્રોટીન ફેટ અને કાર્બોહાઈડ્રેટ સાથે વિટામિન્સ ને મિનરલ ઇક્વલી પ્રમાણમાં અને બેલેન્સ રીતે જાય એ વધારે મહત્વનું છે. પછી બીજા અમુક એવું કહેતા હોય છે કે ભાઈ અમે તો ખાંડ બંધ કરી દીધી છે પણ ખાંડના બદલે ગોળ ખાઈએ છીએ. હા ડાયાબિટીસ વાળા કે અમે ખાંડવાળીની ગોળવાળી ચા. ખાંડ કરતા ગોળ સારો જ છે પણ ખાંડ 100% નુકસાન કરે છે ને તો ગોળ 95% નુકસાન કરે છે. જે સારો છે ને 5% જ છે. ઓહો. એટલે એનું રિપ્લેસમેન્ટ કોઈ નથી કે તમે ખાંડ બંધ કરીને ગોળ ખાઈ દીધું એટલે કે ભાઈ અમે રાજા. એવું જરા પણ નથી. બંને એક જ જગ્યાએથી બને છે બરાબર. એટલે એવો કોઈ સિગ્નિફિકન્ટ ફેરફાર નહીં આવે તમારે શુગર લેવલમાં ને એમાં. બીજું મને ઘણા પૂછતા હોય છે કે તેલ કેવું લેવું જોઈએ. હવે એમાં તમે જોશો કે કોલ્ડ પ્રેસ ને સફોલાન પેલું ઓલિવ ઓઇલ ને હાન તેલ જે ઓલિવ ઓઇલ નો ભાવ જ આપણા કરતા 10 ગણો હોય આપણા રૂટીન તેલ કરતા. સાયન્ટિફિકલી કોઈ એક સારું તેલ એવું પ્રૂફ થયેલું નથી. હું ખાલી આયુર્વેદનું કે આપણી વાત નથી કરતો, હું આખા વર્લ્ડ લેવલની વાત કરું છું કે એક પણ તેલ સૌથી સારું એવું પ્રૂફ થયું જ નથી. સાદી ભાષામાં કહું કે આ બધા ગતકડાઓ છે ને ક્યાંથી આવે છે તો કે વેસ્ટર્ન વર્લ્ડમાં. વેસ્ટર્ન વર્લ્ડમાં તમે જોશો ને તો એમની પાસે કોઈ સંસ્કૃતિ નથી. આઈ મીન કહેવાનો શું વસ્તુ છે કે 500 વર્ષ પહેલાનો તમે એમને ઇતિહાસ પૂછશો ને તો એમને નથી ખબર બરાબર. તમે ચીન જોઈ લ્યો, ભારત જોઈ લ્યો કે આ બધા વસ્તુ એમને ખબર છે કે 2000 સાલ પહેલા અમે હતા, વર્ષો પહેલા પણ અમે હતા. એટલે એટલા વર્ષોનો જે ઉત્ક્રાંતિ થઈ માણસની કે દિવસે દિવસે તો દરેક જગ્યા ઉપર એ રીતનો ખોરાક ડેવલપ થતો ગયો છે ને એનાથી સ્વસ્થ્ય રહેતા જ હતા. એટલે તમે સાઉથમાં જઈને એમ કહો કે ભાઈ તમે ઇડલીની અંદર બહુ કાર્બોહાઈડ્રેટ છે બંધ કરી દો, તમે કોપરાનું તેલ ના ખાઓ કારણ કે એ કોકોનટ ઓઇલ વાપરે, તો એ આપણે ગાંડા છીએ. એ તો વર્ષોથી ખાય છે અને ત્યાંના વાતાવરણ મુજબ એ ટેવાઈ ગયેલા છો તો સાઉથ વાળાએ તો એ જ ખાવું જોઈએ. તમે ગુજરાતમાં રહેતા જોઈએ તો ગુજરાતની જે ગુજરાતી થાળી છે તમારે એ જ ખાવી જોઈએ કારણ કે વર્ષોથી આ રિસર્ચ વર્ષોથી ડેવલપ થઈને આપણે પદ્ધતિ અપનાવી છે. આપણે એ બંધ કરવાથી આપણા પગ ઉપર કુવાડો મારીએ છીએ. તો તેલની વાત હું કરતો હતો તો તેલ માટે હું એટલું જ કહીશ કે આપણે જે મગફળીનું તેલ ખાઈએ છીએ કે તલનું તેલ ખાઈએ છીએ એ સારા જ છે. ખાલી એક એડવાઇસ એટલી જ છે કે કોલ્ડ પ્રેસ તેલ અથવા તો કે કાચી ઘાણીનું તેલ અત્યારે મળતા થયા છે બરાબર. એમાં હવે અમુક શોખીનો કે આમાંથી આ સ્મેલ આવે છે ના આવે છે તે આવે છે પણ એ શરૂઆતમાં તમને લાગે છે. બાકી કાચી ઘાણીનું તેલ, તમે તલનું તેલ ખાઓ કે ભાઈ મગફળીનું તેલ ખાઓ એ સારું જ છે અને શ્રેષ્ઠ છે. બીજા કોઈ પણ જાતના તેલ ખાવાની એવું અલગથી જરૂર નથી. એમાં પછી ડબલ ફિલ્ટર્ડ ને ડબલ ફિલ્ટર ને પેલું હાઇડ્રોજનેટેડ ને મલ્ટીપલ કે છે કે એક તેલ આમ કન્ટિન્યુ ન ખાવું, બદલતા રહેવું એમ બદલ સ્વાસ્થ્ય માટે સારું. તો એ પ્રેક્ટિકલી એટલું પોસિબલ નથી. તમે કઈ રીતે બદલતા રહેશો? અને હું તમને કહું છું ને કે આ કાચી ઘાણીનું હું તમને એક જ વસ્તુ કહું કે આપણા પરદાદા શું કરતા બરોબર કાચી ઘાણીનું તેલ જ ખાતા, સિંગદાણાનું સિંગ તેલ જ ખાતા બરાબર. એ 90 વર્ષ જીવ્યા ને તો આપણે જીવશું 100% બરાબર. અત્યારના રિસર્ચની જરૂર નથી. આજે 2-3 હજાર વર્ષનો જૂનો રિસર્ચ ઓલરેડી થયેલું જ છે. આપણે એ જ ફોલો કરવાનું છે. અને સર આજે ફિટનેસની વાત આપણે કરી તેમાં એક્સરસાઇઝ ઘણા અમુક ઉંમર પછી જીમ જોઈન કરે છે કે મારે ફિટ રહેવા તો જીમમાં જવું જ જોઈએ કે પછી યોગા ક્લાસીસમાં જાય છે. એટલે ખાસ વ્યાયામનો જે ક્રેઝ છે ને વધ્યો છે કે આ સમયે વ્યાયામ કરું તો હું ફિટ રહું. તો વ્યાયામ વિશે આયુર્વેદમાં શું કહેવાયું છે? હવે જો વ્યાયામ વિશે આયુર્વેદમાં સારું એવું વર્ણન આપેલું છે અને અત્યારે વ્યાયામ કરીને આપણે જે બોડી બિલ્ડિંગની વાત કરીએ તો એવી જ કંઈક વ્યાખ્યા આયુર્વેદમાં પણ આપેલી છે કે એનાથી તમારા મસલ મજબૂત થાય છે, તમારા ખન ગાત્રત્વ અંગો મજબૂત થાય છે, હાડકાં મજબૂત થાય છે, શરીરમાં લઘુતા એટલે જે કોઈ જીમ કે એક્સરસાઇઝ કરતા હશે ને એ આમ હેલ્ધી લાગે, મોટા લાગે પણ એમનું શરીર છે ને પોતાને એમને પૂછશો ને તો કે યાર જીમ ગયા પછી કસરત કર્યા પછી શરીર હળવું લાગે છે. એ પણ આયુર્વેદમાં કીધું છે. બીજી વસ્તુ કે એનાથી દીપ્તો અગ્નિ એટલે કે અગ્નિની વૃત્તિ, મેં કીધું ને અગ્નિ એટલે મેટાબોલિઝમ, એટલે આપણે મેટાબોલિઝમ જે બગડી જાય છે હમણાં મેં વાત કરી એ મેટાબોલિઝમ એનાથી સુધરે છે. અને આપણે જે ખોરાક ખાઈએ છીએ ને એ મેટાબોલિઝમ જેટલું વધારે એટલો એ ખોરાકનો ઉપયોગ જલ્દી થાય એટલે આપણે વધારે ખાઈ શકીએ પણ આપણા શરીર ઉપર ચરબી ના ચડે. પેલું એ થાય છે વ્યાયામથી. બીજું કે મેદસક્ષય એટલે મેદ એટલે કે
ચરબીનો ધીમે ધીમે નાશ થાય છે. આ બધી જ વાતો એવું કર્યું છે. પણ આયુર્વેદમાં વ્યાયામ વિશે ખાસ એ વસ્તુ કીધી છે કે ભાઈ તમારે અતિ વ્યાયામ નહીં કરવાનો. બરાબર, કે અત્યારે સવારમાં આપણે જોઈએ કે અમુક જણા સવારે જાય સાંજે જાય હદ બારનું કસરત કરે. હદ બારની કસરત નથી કરવાની, તમારે ધીમે ધીમે જ ચાલુ કરવાનો છે વ્યાયામ. બરાબર, એની માત્રા ધીમે ધીમે વધારવાની છે. બરાબર, હવે એમાં અંદર ચોખ્ખું કે ભાઈ અડધી શક્તિ જેટલો, ભાઈ અડધી શક્તિથી આપણને ખબર ના પડે પણ તમને બહુ પરસેવો થવા લાગે, બહુ હાંફ ચડવા લાગે કે હૃદય ઉપર ભાર લાગવા માંડે, આ બધી નિશાની તમારે સ્ટોપ થઈ જાવ કે આજના દિવસે આટલો વ્યાયામ બરાબર છે. શરૂઆત 15 મિનિટથી કરી હોય, બરાબર, મહિના પછી આ બધા લક્ષણો આવતા તમને અડધો કલાક થવાનો જ છે, એના મહિના પછી તમને કલાક થવાનો જ છે. તો કલાકથી સવા કલાક જે તમે એક્સરસાઇઝ કરો છો એ બેસ્ટ છે અને સારી જ છે. એટલે મેઇન વસ્તુ કે અતિ માત્રામાં વ્યાયામ કરવો જોઈએ નહીં. આ ખાસ વ્યાયામ માટે આયુર્વેદમાં કીધેલું છે. એના માટે તમે જીમ જાઓ. પહેલાના જ અત્યારે કે જીમ જવું કે નહીં, તો આયુર્વેદના સમયમાં જીમ નતું, બરાબર, પણ ત્યારે અખાડા હતા. તો અખાડા ઇક્વલ ટુ જીમ. અને અખાડાની એ પહેલા શું હતું કે ભાઈ યુદ્ધ શાળાઓ હતી, ત્યારે યુદ્ધ કરતા તો એમાં એક્સરસાઇઝ કરતા. એટલે સ્વરૂપ બદલાયું છે, બાકી જીમ કંઈ ખોટું નથી. એટલે જીમમાં જઈને તમારે વ્યાયામ કરવો જોઈએ. વર્તમાન સમયમાં ફિટનેસ આ વિષય પર વાત કરી રહ્યા હતા વૈદ પિયુષ ડોડીવાડિયા, મેડિકલ ઓફિસર, સરકારી આયુર્વેદિક દવાખાનું દેશલપર, કંઠી, મુન્દ્રા. શ્રોતા મિત્રો, આ વિષય પર હજી ઘણી ચર્ચાઓ બાકી છે, ઘણી બધી માહિતી મેળવવાની છે. આજે આપે ભાગ 1 સાંભળ્યો. આવતા અઠવાડિયે ભાગ 2માં આપને ફરી મળીશું. સુખનો વેદ આયુર્વેદ, વાત આરોગ્યની. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.